બાઇબલ દર્શન પાઠ 119 યોહાનનું દર્શન અધ્યાય 12 થી અધ્યાય 16 યોહાનનું દર્શન ગ્રંથ 22 અધ્યાયમાં વિભાજિત થયો છે. આપણે બાઇબલ દર્શન પાઠ 117માં આ ગ્રંથની પ્રસ્તાવના અને અધ્યાય 1 થી 5નો અભ્યાસ કર્યો. બાઇબલ દર્શન પાઠ 118માં આપણે યોહાનનું દર્શન ગ્રંથ અધ્યાય 6 થી અધ્યાય 11નો અભ્યાસ કર્યો. આ પાઠ 119માં આપણો વિષય, આપણું ધ્યાન અધ્યાય 12 થી અધ્યાય 16 ઉપર કેન્દ્રિત કરીએ. પ્રેરણાદાયી કડી અધ્યાય 12 કડી 10. હવે આપણા ઈશ્વરનો વિજય થયો છે, તેની સત્તા અને તેનું સામ્રાજ્ય સ્થપાયા છે. આપણે પ્રસ્તાવનામાં કીધું હતું કે આ દર્શન સાહિત્ય સ્વરૂપ, લિટરરી ફોર્મ, એમાં કેટલાક ચિહ્નો, કેટલાક પ્રતીકોનો ઉપયોગ લેખક કરે. આપણે અધ્યાય 12નો અભ્યાસ શરૂ કરીએ ત્યારે જુઓ, લેખક એક ચિહ્ન જુએ છે. આપણે એ ચિહ્ન, એ પાઠ વાંચીએ. અધ્યાય 12 કડી 1 થી શરૂ કરીએ. એ પછી આકાશમાં એક અદ્ભુત ચિહ્ન દેખાયું. એક સ્ત્રીએ સૂર્યના વસ્ત્ર ધારણ કર્યા હતા. તેના પગ નીચે ચંદ્ર હતો અને તેના માથા ઉપર 12 તારાનો મુગટ હતો. તે ગર્ભવતી હતી અને પ્રસવ વેદનાના કષ્ટથી રાડો પાડતી હતી. આ ચિહ્ન, હવે એનું અર્થઘટન કરીએ. આપણે સંદર્ભ નહીં ભૂલવાનો. યોહાનનું દર્શન ગ્રંથ લખાય છે જ્યારે ઈસુના અનુયાયીઓની રોમન સામ્રાજ્ય દ્વારા સતામણી થઈ રહી છે. અત્યાચાર ચાલુ છે. કટોકટીનો સમય છે. એટલે આ ચિહ્નમાં સ્ત્રી એ ધર્મસભા છે, ઈસુના અનુયાયીઓ. આ સ્ત્રી સૂર્યના વસ્ત્ર ધારણ કરે છે. સૂર્ય ઈસુ, ઈસુ પ્રકાશ. ધર્મસભા ઈસુના પ્રકાશે પ્રકાશિત છે. આ સ્ત્રી, એના પગ નીચે ચંદ્ર. ધર્મસભા પગ નીચે ચંદ્ર, અર્થાત પૃથ્વી પર ધીરે ધીરે પ્રસરી રહી છે, ફેલાઈ રહી છે. ધર્મસભા ઈસુના પ્રકાશે પ્રકાશિત ધરતી ઉપર, પૃથ્વી ઉપર પ્રસરી રહી છે. સ્ત્રીના માથા ઉપર 12 તારાનો મુગટ. 12 તારા, 12 પ્રેષિતો. હવે આ સ્ત્રી ગર્ભવતી છે અને પ્રસવ વેદના અનુભવે છે. પ્રસવ વેદના. ગર્ભવતી ઈસુની ઘોષણા કરવાની તૈયારીમાં છે.
માતા ધર્મસભા, અને એ ઘોષણા કરવામાં એને અત્યાચારનો સામનો કરવો પડે છે. આફતો આવી પડી છે, કટોકટી છે, વેદના, યાતના, વ્યથા. એટલે સ્ત્રી ધર્મસભા. આપણે બીજું ચિહ્ન લેખક જુએ છે એ વાંચીએ. 12મો અધ્યાય, 3જી કડીથી. પછી આકાશમાં એક બીજું ચિહ્ન દેખાયું. લાલ રંગનો એક મોટો અજગર. તેને 7 માથા અને 10 શિંગણા હતા, અને તેના માથા ઉપર 7 મુગટ હતા. તેની પૂંછડીએ આકાશમાંના 3જા ભાગના તારા ઝાપટીને પૃથ્વી ઉપર પછાડ્યા. એ અજગર પ્રસવની અણીએ આવેલી પેલી સ્ત્રીની સામે જઈને ઊભો રહ્યો, જેથી બાળકનો પ્રસવ થતાં જ તે તેને ગળી જાય. તે સ્ત્રીએ બધી પ્રજાઓ ઉપર લોખંડી દંડથી રાજ્ય કરવા નિમાયેલા એક પુત્રને જન્મ આપ્યો. પણ તે પુત્રને ઝૂંટવીને ઈશ્વર પાસે તેના સિંહાસન ઉપર લઈ જવામાં આવ્યો, અને તે સ્ત્રી નાસીને વગડામાં ચાલી ગઈ, જ્યાં ઈશ્વરે તેને માટે એક સ્થાન તૈયાર રાખેલું હતું. ત્યાં 1260 દિવસ સુધી તેનું પાલન પોષણ થવાનું હતું. સંદર્ભ: લાલ રંગનો અજગર, રોમન સામ્રાજ્ય. 7 માથા એટલે કે રોમન સામ્રાજ્ય 7 પ્રાંતોમાં વિભાજિત થયું છે. 10 શિંગણા, આ સંખ્યા 10 પૂર્ણ. શિંગણા સામર્થ્ય, અત્યંત સમર્થ રોમન સામ્રાજ્ય. આ રોમન સામ્રાજ્ય 3જા ભાગના તારાને ઝાપટી નાખીને પૃથ્વી પર પાડી દીધા છે. અર્થાત પૃથ્વીનું 3જા ભાગનું ક્ષેત્ર રોમન સામ્રાજ્ય, 3જા ભાગની દુનિયા રોમન હસ્તક. હવે આ રોમન સામ્રાજ્ય ધર્મસભાની સામે તાકીને બેઠું છે. ઈસુની ઘોષણા કરે ને તો રગદોડી નાખવાનું. કોને? બધાને. ઘોષણા કરનારને, ઘોષણાને, ધર્મસભાને. તાકીને બેઠું છે. પણ ચિહ્નમાં શું થાય છે? ઘોષણા તો થાય છે જ, પુત્રને જન્મ અપાય છે જ, પણ એ પુત્રને જન્મ અપાય છે પછી સ્ત્રીનું શું થાય છે? નાસી જવું પડે છે. અર્થાત પછી અત્યાચાર શરૂ થાય છે. પણ એ અત્યાચારમાં ચિહ્નમાં બતાવે છે કે પ્રભુ રક્ષણ પૂરું પાડે છે. એટલે જુઓ, દર્શન સાહિત્ય સ્વરૂપ. સંદેશ આપવો છે, ભાવિ ઉજળું છે, ધીરજ રાખજો. સંદેશ આપવો છે, ભાવિ ઉજ્જવળ છે, માટે હિંમત રાખજો વર્તમાન કટોકટીમાં. હવે જો આપણે આ
સંદર્ભને આધારે અર્થઘટન કર્યું, એને હવે બાઇબલના પંડિતો સેન્સુસ પ્લેન્યોર પૂર્ણપણે અર્થ, પ્લેન્યોર પૂર્ણપણે, સેન્સુસ અર્થ એટલે આ શાસ્ત્ર પાઠનું અર્થઘટન જો પૂર્ણપણે કરવું હોય તો એ સ્ત્રી એ મા મરિયમ. એ સ્ત્રી પ્રસવ વેદના ભોગવે છે શુભ શુક્રવારે. શોકાતુર મા મરિયમ. રોમન સામ્રાજ્ય, રોમન ગવર્નર ક્રૂસે લટકાવી દીધો એના પુત્રને. પણ પછી તો ઈસુનું પુનરુત્થાન અને ઈસુનું સ્વર્ગારોહણ થયું. પુત્રને તો જન્મ આપી દીધો. મા મરિયમે અહીં જ રહેવું પડ્યું ધર્મસભાની સાથે. પછીથી મા મરિયમને શરીર સહિત સ્વર્ગમાં લેવામાં આવે છે, ઉદગ્રહણ. અને એટલે આ જે ચિહ્ન અથવા ચિહ્નો બે આપણે વાંચ્યા એ પહેલા શાસ્ત્ર પાઠ તરીકે ઉપયોગમાં લેવાય છે મા મરિયમના ઉદગ્રહણના પર્વે 15મી ઓગસ્ટે. આ સેન્સુસ પ્લેન્યોર એ લેખકના મનમાં ના હોય. જે લેખન કરતા હતા એ લેખકને મા મરિયમ એમના મનમાં ના હોય, પણ એમને જે પ્રેરણા આપી રહ્યા છે એ પ્રભુ પવિત્ર આત્મા, પ્રભુના મનમાં એ અર્થ હતો. આવું બાઇબલના પંડિતો કહે છે. મેં પહેલી વખત આ શબ્દ સાંભળ્યો એક બાઇબલના પંડિત, ઈસુ સંઘી છે, જેઝ્યુઇટ, ફાધર જોઝફ ફિટ્સમાયર. એ આ સેન્સુસ પ્લેન્યોર સમજાવ્યા છે અને મારા તો ગળે ઉતરી ગયું. હવે મારા જ્ઞાન મુજબ, મારી સમજ મુજબ દાખલો આપું. હું જે પેનથી લખાણ કરું છું ને, આ પેન તો એટલું જ જાણે છે કે હવે ક લખાય છે. પેન એથી વધારે કશું જાણતી નથી. પણ અહીં આખું વાક્ય છે. હું આખું વાક્ય જાણું છું. એટલે આ પેન એ તો સાધન છે. એને બધું ન સમજાય, કોઈ વાંધો નથી. 12મો અધ્યાય હજી ચાલુ છે અને એમાં 2 નામ, મિખાએલ, અજગર. મિખાએલ દેવદૂત, અજગર શૈતાન. એટલે દેવદૂત અને શૈતાન વચ્ચે દ્વંદ્વ, યુદ્ધ. મિખાએલ દેવદૂત એટલે સત્ય અથવા ઇષ્ટ. અજગર શૈતાન એટલે અસત્ય અથવા અનિષ્ટ. એટલે 12મા અધ્યાયમાં આ બીજો મુદ્દો જુઓ, પેલો માહોલ. સત્ય અને અસત્ય વચ્ચે દ્વંદ્વ ચાલે છે, યુદ્ધ છે. અને 12મા અધ્યાયમાં કહેવામાં આવે છે આ યુદ્ધમાં સત્યનો વિજય થશે, અસત્યનો પરાજય. મિખાએલ, અજગર. હવે એ મિખાએલ, એ દેવદૂત, એ ધર્મસભા. એ અજગર, એ શૈતાન, એ રોમન સામ્રાજ્ય.
એટલે રોમન સામ્રાજ્ય આ ધર્મસભાની જાણે કે પાછળ પડ્યું છે. એ ધર્મસભા આગળ દોડતી જાય ને પેલો પાછળ રોમન સામ્રાજ્ય પડ્યું છે. ખાસ હકીકત, ખૂબ લોકોને મારી નાખ્યા પહેલી બીજી સદીમાં. જેણે જેણે ઈસુમાં શ્રદ્ધા મૂકી મારી નાખ્યા. પણ આ ગ્રંથ ભક્તોને એવી તો શ્રદ્ધાથી ભરી દે છે. અસત્યનો પરાજય છે, સત્યનો વિજય. એટલે અજગર હારવાનો મિખાએલની સામે. આવો મોટો ઉપદેશ અને સંદેશ આપીને 12મો અધ્યાય પૂરો કરવામાં આવે છે. 13મા અધ્યાયમાં વળી પાછી એવી વાત આવે છે કે સમજવામાં થોડી મુશ્કેલી પડશે. જુઓ 13મો અધ્યાય અને એની પહેલી કડી શું કહે છે? પછી મેં એક પશુને સમુદ્રમાંથી આવતું જોયું. તેને 10 શિંગડા અને 7 માથા હતા. સમુદ્રમાંથી પશુ આવે છે. અને આપણે જો આગળ વાંચીએ તો આ પશુને પેલો અજગર સામર્થ્ય આપે છે, સિંહાસન આપે છે, આધિપત્ય આપે છે. અને પછી આ છે ને દુનિયા, આ લોકો એ બધા આ પશુની પાછળ પાછળ જાય છે. હું પાઠ તૈયાર કરતો હતો ત્યારે લાગતું હતું કે આ અજગર તો રોમન સામ્રાજ્ય છે, એટલે આ પશુ કોઈક રોમન એમ્પેરર હશે, કોઈક રોમન ગવર્નર હશે. પણ ખબર નથી. હવે આ રોમન ગવર્નર હોય કે રોમન એમ્પેરર હોય, એને ઈશ્વરની નિંદા કરવાની છૂટ આપી, એને ઈસુમાં શ્રદ્ધા ધરાવનાર ભક્તો પર અત્યાચાર કરવાની છૂટ આપી. આ પહેલું પશુ. હવે લેખક એક બીજું પશુ જુએ છે. અધ્યાય 13 અને એની કડી 11. પછી મેં એક બીજા પશુને પૃથ્વી ઉપરથી આવતું જોયું. તેને ઘેટાના જેવા 2 શિંગડા હતા અને તે અજગરની જેમ બોલતું હતું. હવે બીજું પશુ એ પૃથ્વી પરથી આવે છે. એટલે પેલું પહેલું પશુ હવે એને અધિકાર આપે છે, સત્તા આપે છે. હવે આ બીજું પશુ છે ને, એની પાસે ચમત્કારો કરવાની જાણે કે શક્તિ છે. એટલે ચમત્કારો કરીને એ આ દુનિયાના લોકોને ભૂલામણીમાં નાખે છે. ફરીથી એ કદાચ બીજા કોઈક રોમન એમ્પેરર, બીજા કોઈક રોમન ગવર્નર. હવે 2 ભારે સતામણી થયેલી. આ બધું મારા મનમાં જે આવતું હતું પાઠ તૈયાર કરતો હતો ત્યારે, એક રોમન એમ્પેરર નેરો અને બીજો રોમન એમ્પેરર ડોમિશિયન. આ 2 બાદશાહ એમણે ધર્મસભા પર જે અત્યાચારો કર્યા. કદાચ આ બીજું પશુ પણ કશું નક્કીપણે ન કહેવાય. પણ આ બીજું પશુ શું કરે છે? એ પહેલા પશુની મૂર્તિ બનાવે છે અને હવે બધાને ફરજિયાત આ મૂર્તિની પૂજા કરો. પછી પોતાને મહાન બનાવવા માટે તમારા હાથ ઉપર, તમારા કપાળ ઉપર મારી છાપ મુકાવો. એટલે 2 પશુ. આ 13મા અધ્યાયમાં આ 2 પશુની વાત કરીને
આ જે સતામણી થઈ રહી છે ને એનો ઉલ્લેખ થાય છે કે શું થઈ રહ્યું છે. 12મા અધ્યાયમાં 2 ચિહ્ન, પછી મિખાએલ અને અજગર, પણ 13મા અધ્યાયમાં વળી પાછી વાસ્તવિકતાથી મોં ફેરવવામાં આવતું નથી. હવે આપણે આગળ વધીએ તો 14મા અધ્યાયમાં આપણને યરૂશાલેમમાં લઈ જવામાં આવે છે. આપણને એટલે કે લેખકને. યરૂશાલેમ સિયોન પર્વત પર વસેલું શહેર, અને ત્યાં ઈસુ અને એમના ભક્તો, ઈસુની પાછળ જનારા. હવે આ બધા ભક્તો, એમના ઉપર નામ લખેલું છે, એમના કપાળ ઉપર પિતાનું નામ લખેલું છે, એમના કપાળ ઉપર ઈસુનું નામ લખેલું છે. અને આ બધા ત્યાં સિયોન પર્વત ઉપર યરૂશાલેમ શહેરમાં છે. લેખક યોહાન જુએ છે, આ દર્શન કરે છે, ત્યારે એક ભજન સંભળાય છે આકાશમાંથી, એટલે સ્વર્ગમાંથી. અને એ ભજન સંભળાય છે. આ ભજન એવા જ લોકો ગાઈ શકે જેઓને મુક્તિ આપવામાં આવી છે, આ દુનિયામાંથી છોડાવવામાં આવ્યા છે. અને એ છે આ બધા ભક્તો. આ બધા બ્રહ્મચર્ય પાળે છે અને ઈસુની પાછળ જાય છે. એટલે આ બધા જેમને દુનિયામાંથી છોડાવવામાં આવ્યા છે, મુક્તિ આપવામાં આવી છે, એ તો જાણે કે પ્રથમ ફળ છે પ્રભુને, ઈસુને અર્પણ કરવામાં આવેલું. આ 14મા અધ્યાયમાં પહેલો મુદ્દો. હવે લેખક આગળ વધે છે અને કહે છે, એ 14મા અધ્યાયમાં હવે 3 દેવદૂતો જાહેરાત કરે છે. પહેલો દેવદૂત, હવે સમય આવી ગયો છે, ન્યાયની ઘડી આવી પહોંચી છે, ન્યાય કરવામાં આવશે. પહેલા દેવદૂતની જાહેરાત. બીજો દેવદૂત હવે જાહેરાત કરે છે, બાબિલનું પતન થયું છે. બાબિલ રોમન સામ્રાજ્ય, અજગર રોમન સામ્રાજ્ય. રોમન સામ્રાજ્ય શબ્દ નથી લખાતો, અન્ય શબ્દોનો પ્રયોગ થાય છે. આપણે જાણીએ છીએ સાહિત્ય, સ્વરૂપ, દર્શન, એમાં શબ્દો એ આપણે જાણવા પડે. અને હવે ત્રીજો દેવદૂત જાહેરાત કરે છે કે આ પેલા પશુની મૂર્તિની પૂજા જેણે કરી છે ને, અથવા જે પોતાના હાથ ઉપર અથવા કપાળ ઉપર પેલા બીજા પશુની છાપ મુકાવી છે ને, આ બધા હવે પ્રભુના કોપનો, ઈસુના કોપનો ભોગ બનવાના. એટલે 3 દેવદૂતો 3 જાહેરાત કરે છે. ન્યાયનો સમય આવી પહોંચ્યો છે, રોમન સામ્રાજ્યનું પતન થયું છે, અને જેણે આ મૂર્તિ પૂજા કરી છે, જેણે આ પશુઓ તરફ ધ્યાન આપ્યું છે, એમના પર પ્રભુનો કોપ. હજી ત્રીજી વાત 14મા અધ્યાયમાં, અને એ 14મા અધ્યાયમાં ત્રીજી વાત છે અંતિમ ન્યાયની. એને માટે શબ્દ વપરાય લણણી, હાર્વેસ્ટિંગ. તો લેખકને, યોહાનને વાદળ દેખાય છે. વાદળ ઉપર ઈસુ બેઠેલા છે, માનવ પુત્ર. એમને માથે સોનાનો મુગટ છે અને એ આવી રહ્યા છે. હવે એક દેવદૂત માનવ પુત્રને, ઈસુને કહે છે, દાતરડું ચલાવો, લણણી માટે દાતરડું ચલાવો.
અને ઈસુ દાતરડું ચલાવે છે. ન્યાય, લણણી, અંતિમ ન્યાય. હવે એ જ સ્વર્ગમાંથી એક દેવદૂત દાતરડું લઈને એ પણ લણણી કરે છે, પણ કોની? દ્રાક્ષની. અને દ્રાક્ષની લણણી કરીને એ દ્રાક્ષને વેડીને નાખે છે પેલા કુંડમાં, જે પ્રભુના કોપનો કુંડ છે. એટલે ત્યાં અંતિમ ન્યાયની વાત, કોને શું મળશે. એટલે 14મા અધ્યાયમાં પેલા ઈસુને વફાદાર, ઈસુમાં શ્રદ્ધા રાખનાર ભક્તોની વાત, 3 દેવદૂતોની જાહેરાત, અને પછી આ લણણી, અંતિમ ન્યાય. હવે અધ્યાય 15. અધ્યાય 15માં અંતિમ 7 આફતો. એટલે સ્વર્ગમાંથી લેખકને દર્શન મળે છે. 7 દેવદૂતો 7 સોનાના કટોરા લઈને આવે છે. આ સોનાના કટોરામાં આફતો છે. હવે સ્વર્ગમાંનું મંદિર ખુલ્યું છે. લેખક મંદિરને જોઈ શકે છે. દેવદૂતો આફતોના કટોરા લઈને આવી રહ્યા છે, અને ત્યાં પ્રભુનો મહિમા ધુમાડા રૂપે આખા મંદિરને ભરી દે છે. હવે આ મંદિરમાં હમણાં કોઈ પ્રવેશી નહીં શકે, કારણ કે હવે પ્રભુના મહિમાથી એ ભરેલું છે. ક્યાં સુધી નહીં પ્રવેશી શકે? જ્યાં સુધી આ બધી આફતો પૂરી ના થાય ત્યાં સુધી. એટલે 7 આફતો આવવાની છે. પણ 15મા અધ્યાયમાં તો એ 7 દેવદૂતો 7 કટોરા એમાં આફતો લઈને તૈયાર છે. દર્શન સાહિત્ય સ્વરૂપ, એટલે કે હવે જે કંઈ બનાવો બને છે ને, અથવા બનવાના છે, એનો અણસાર અને એનું અર્થઘટન. હવે 15મા અધ્યાય પછી 16મા અધ્યાયમાં આ 7 દેવદૂતો, 7 કટોરા, 7 આફત. તો હવે એક પછી એક આપણે આફતો જાણતા જઈએ. પહેલામાં પહેલો દેવદૂત એ પોતાનો કટોરો છે ને પૃથ્વી પર ઠાલવી દે છે. અને પૃથ્વી પર જેણે જેણે પેલા પશુની મૂર્તિની પૂજા કરી, જેણે જેણે પોતાના હાથ ઉપર અને કપાળ પર પેલા પશુની મોર મુકાવી, છાપ મુકાવી, આ બધાના શરીર ઉપર ગારા ફૂટી નીકળ્યા. બીજી આફત, બીજો દેવદૂત પોતાનો કટોરો એ સમુદ્ર ઉપર ઠાલવી દે છે. અને સમુદ્રમાંના જે માછલા છે, જે જળચરો છે, મરી જાય છે. સાંકેતિક ભાષાઓ. ત્રીજો દેવદૂત, એના હાથમાં જે કટોરો છે એ કટોરો નદી ઉપર ઠાલવી દે છે. એટલે નદીઓનું પાણી લોહી લોહી થઈ જાય છે. તમે ખૂબ લોહી વેવડાવ્યું, હવે તમે લોહી પીવો. અત્યાચાર થાય છે, કટોકટી છે, આપત્તિનો સમય છે, તો લો. ચોથો દેવદૂત એનો કટોરો સૂર્ય ઉપર ઠાલવે છે. એટલે સૂર્ય હવે પોતાની કાળઝાળ ગરમીથી
કોઈ પણને ભૂંજી શકે છે, કોઈ પણને ભસ્મ કરી શકે છે. એનામાં એટલી શક્તિ ઉમેરાય છે. પાંચમી આફત એ પાંચમો દેવદૂત એ કટોરો પેલા પશુના સિંહાસન પર ઠાલવે છે અને એ પશુના સિંહાસન પર ઠાલવતા અંધકાર અંધકાર વ્યાપી જાય છે. સામ્રાજ્યમાં અંધકાર. છઠ્ઠો દેવદૂત એનો કટોરો ફ્રાત નદી પર ઠાલવે છે. ફ્રાત નદી સુકાઈ જાય છે, રસ્તો થાય છે. હવે ફ્રાત નદી એ ઇઝરાયેલની ઉત્તર પૂર્વમાં, એટલે પૂર્વના રાજાઓ હવે આવી શકે, કારણ કે ફ્રાત નદી સુકાઈ ગઈ. હવે તે વખતે આ અજગરના મોઢામાંથી, આ જૂઠા પૈગંબરના મોઢામાંથી, આ પશુના મોઢામાંથી દેડકાઓ જેવા અશુદ્ધ આત્માઓ બહાર આવે છે. છઠ્ઠી આફત વખતે. અને આ અશુદ્ધ આત્માઓ હવે દુનિયાના બધા રાજાઓને ભેગા કરે છે ઈસુ સામે યુદ્ધે ચડવા. ઈસુ સામે એટલે કે ધર્મસભા સામે. અને આ બધા રાજાઓને જ્યાં ભેગા કરવામાં આવે છે એ જગ્યાનું નામ હિબ્રુ ભાષામાં હર મગીદોન. પણ આ બધા ભેગા તો થાય છે, પણ એમનાથી કશું થઈ શકતું નથી. પણ વિરોધ હા કરે જ છે. હવે સાતમો દેવદૂત એનો કટોરો હવામાં ઠાલવી દે છે. અને ત્યાં શું થાય છે આપણે એ વાંચી લઈએ. અધ્યાય 16 કડી 19 થી 21. મહાનગરીના 3 ટુકડા થઈ ગયા, દુનિયાના શહેરો ખંડિયેર થઈ ગયા. ઈશ્વરે બાબિલ નગરીને સંભાળી અને તેને પોતાના કારમાં કોપરૂપી મદિરાનો પ્યાલો પાયો. એકે એક ટાપુ ગરક થઈ ગયો અને પર્વતોનું નામ નિશાન ન રહ્યું. આકાશમાંથી માણસો ઉપર મણના કરા વરસ્યા અને એ કરાની આફત માટે માણસો ઈશ્વરને શાપ દેવા લાગ્યા, કારણ એ કરાની આફત ખૂબ ભયંકર હતી. અને એ સાતમી અને છેલ્લી આફત, ત્યાં બસ મહાનગરી તૂટી પડે છે અને અધ્યાય 16 પૂરો થાય છે. આપણે અહીં આ પાઠ પૂરો કરીએ છીએ. બાકી રહેલા અધ્યાયો આપણે હવે પછીના પાઠમાં ભણીશું. પિતા પુત્ર ને પવિત્ર